Hello everyone. So in the last lecture we have seen that what exactly the about modified Euler's theorem અને આ એક્ઝામ્પલમાં આપણે જોશું કે યુલર્સ થિયરમ અને મોડિફાઈડ યુલર્સ થિયરમનો ઉપયોગ કરીને આપણે કોરોલરી 1 અને કોરોલરી 2 જે છે એ આપણે ડિરાઈવ કરવાની છે. સો આ લેક્ચર સેશનની અંદર આપણે જોશું કોરોલરી 1 નું જે સ્ટેટમેન્ટ જે છે બરોબર છે એ આપણે જોશું હમણાં. એ આપણે યુઝિંગ અ યુલર્સ થિયરમ કઈ રીતે ડિરાઈવ કરીએ છીએ એ વસ્તુ આપણે આની અંદર જોવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તો તમને કોરોલરી 1 નું એક સ્ટેટમેન્ટ આપેલું છે અહીંયા. સો કોરોલરી 1, if u is equal to f of x comma y is homogeneous function of x and y, let me clear out. If u is equal to f of x comma y, this function is homogeneous function of x and y of degree small n, then the statement of corollary 1 says that this is the statement of corollary 1. What is the statement? That is x square into del 2u upon del x2, and આપણે વાંચવું હોય તો આવી રીતે વાંચી શકીએ, del 2u upon del x2 plus 2xy del 2u upon del x del y plus y square del 2u upon del y2 is equal to, the statement is n into n minus 1 u. So this is the statement of corollary 1. Now હવે આપણે આ corollary 1 નું જે સ્ટેટમેન્ટ જે છે એ આપણે પ્રૂવ કરીએ using the Euler's theorem, not a modified Euler's theorem. So Euler's theorem નો યુઝ કરીને આપણે આ સ્ટેટમેન્ટ જે છે એ પ્રૂવ કરવાનું છે. So first of all આપણે corollary 1 નું આપણે પ્રૂફ જોઈએ તો શું? So let me just take u is function, that is u is equal to f of x comma y. So આપણે પ્રીવિયસલી ધારી લઈએ કે આ જે ફંક્શન જે છે એ તમારું હોમોજીનિયસ ફંક્શન છે એવું આપણે ધારી લઈએ. ક્લિયર? આ જે ફંક્શન છે એ હોમોજીનિયસ ફંક્શન છે with degree small n. So by the Euler's theorem, what is the statement of Euler's theorem? So that is x del u upon del x plus y del u upon del y is equal to n into u. Very simple. So I will give it a name, that is equation number 1 or result number 1, whatever you say. Now એક વસ્તુ તમારે જોવાની છે અહીંયા કે જે આ આખા પ્રૂફની અંદર જે મેઇન વસ્તુ જે છે એ તમારું ઇક્વેશન 1 ઉપર ફોકસ કરવાનું છે, બીજી વસ્તુ કોઈ નથી અહીંયા. સો ફર્સ્ટ ઓફ ઓલ મેં એક ફંક્શન જે છે u ઇઝ ઇક્વલ ટુ f of x, y એ મેં ધારી લીધું છે કે ભાઈ એ હોમોજીનિયસ ફંક્શન છે ઓફ ડિગ્રી n. નાઉ અકોર્ડિંગ ટુ યુલર્સ થિયરમ, જો આ ફંક્શન જે છે એ હોમોજીનિયસ ફંક્શન હોય તો યુલર્સ થિયરમના સ્ટેટમેન્ટ મુજબ હું લખી શકું x del u upon del x plus y del u upon del y is equal to n into u, અને એને આપણે નામ આપીએ ઇક્વેશન નંબર 1 અથવા તો રિઝલ્ટ નંબર 1, વોટ એવર યુ સે. હવે જે ઇક્વેશન 1 મળે છે એનું શું કરવાનું છે તમારે? તો એનું ઇક્વેશન 1 નું પાર્શિયલી ડિફરન્શિએશન લેવાનું છે તમારે 1 by 1. એક વખત તમારે પાર્શિયલી ડિફરન્શિએશન લેવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ x, અને એકવાર તમારે લેવાનું છે પાર્શિયલી ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ y. ક્લિયર? સો શું થશે જોઈએ આપણે. સો પાર્શિયલી ડિફરન્શિએટ ઇક્વેશન 1 એટલે કે આ ઇક્વેશનનું તમારે પાર્શિયલી ડિફરન્શિએશન લેવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ x. તો આપણે અહીંયા સ્ટેટમેન્ટ લખેલું છે, કઈ રીતે લઈએ છે? સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ પહેલી ટર્મ ઉપર આપણે ફોકસ કરીએ. સો પહેલા આપણે x જે છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખ્યા. પહેલા આપણે પહેલી ટર્મનું પાર્શિયલી ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x લઈએ. આ બંને ફંક્શન જે છે એ x ના વેરિયેબલ્સ છે, x ના ફંક્શન છે. આ પણ એક ફંક્શન છે અને આ પણ એક સેપરેટ ફંક્શન છે એવું આપણે કહીએ. સો આપણે x ને એઝ ઇટ ઇઝ રાખીએ. હવે આમાં જો હજી તમને ડીપમાં ખબર ન પડતી તો આપણે અહીંયા ફોર્મ્યુલા જે છે d by dx x, y અથવા તો u, v, આવું એક તમારું મલ્ટિપ્લિકેશન રૂલ વાળું જે હતું, બરોબર છે, d by dx u into v. તો શું કરતા હતા આપણે? પહેલું જે છે u એઝ ઇટ ઇઝ dv by dx એવું લેતા હતા. હવે જે એઝ ઇટ ઇઝ રાખ્યું હતું એનું આપણે ડેરિવેટિવ લઈએ અને v છે એ એઝ ઇટ ઇઝ રાખીએ તો du by dx. આ જ વસ્તુ તમારે આની અંદર કરવાની છે એ પહેલી ટર્મની અંદર. ક્લિયર? તો શું થશે? x del 2u upon del x2. કેમ? તો કે del
ડેલ યુ બાય ડેલ એક્સ નું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અગેન તમારે પાર્શિયલ ડિફરન્શિએશન લેવાનું છે. સો હું આને એમ લખી શકું ડેલ ટુ યુ અપોન ડેલ એક્સ ટુ, આવી રીતે લખી શકાય. પ્લસ હવે ડેલ ટુ યુ બાય ડેલ એક્સ, સોરી ડેલ યુ બાય ડેલ એક્સ નું આપણે ડેરિવેટિવ પાર્શિયલ ડેરિવેટિવ લઈ લીધું. તો હવે આપણે નેક્સ્ટ ટર્મની અંદર અકોર્ડિંગ ટુ ધ ફોર્મ્યુલા ઓફ ડેરિવેશન આપણે ડેલ યુ બાય ડેલ એક્સ ને એઝ ઇટ ઇઝ રાખીએ બીજી ટર્મની અંદર, અને એક્સ નું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ પાર્શિયલ ડેરિવેટિવ લઈએ. ધેટ ઇઝ શું મળશે તમને? 1 મળશે. સો ધેટ્સ વાય 1 ઇન્ટુ ડેલ યુ બાય ડેલ એક્સ. તો આ પહેલી ટર્મનું કામ તમારું અહીંયા પૂરું થઈ ગયું. પ્લસના પ્લસ એઝ ઇટ ઇઝ. નાઉ વાય, હવે વાય એ એક્સ ની સાપેક્ષે કેવું છે? ધેટ ઇઝ કોન્સ્ટન્ટ. સો ધેટ્સ વાય વાય ઇઝ એઝ ઇટ ઇઝ. તો માટે મારું જે વેરિયેબલ જે છે, હવે જે મારો વેરિયેબલ વધ્યો છે એ શું છે? ડેલ યુ બાય ડેલ વાય. સો નાઉ again this statement or this term is also the function of x and y. So that's why we have to take y into del 2u upon del x del y. કેમ? તો કે u જે છે એ શું છે? પાછું u જે છે એ પાછું x અને y બંનેનો ફંક્શન છે. આપણે એવું ન કહી શકીએ કે અહીંયા ખાલી y છે, બરોબર છે, અહીંયા ખાલી y છે એટલે એ x નું ફંક્શન ન કહેવાય, એવું આપણે ના કહી શકીએ. સો ધેટ્સ વાય u ઇઝ ફંક્શન ઓફ x એન્ડ y. અહીંયા ક્લિયરલી લખ્યું છે. સો ધેટ્સ વાય y ને આપણે એઝ ઇટ ઇઝ રાખવો પડે. બટ ડેલ ટુ યુ અપોન ડેલ એક્સ ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ n તો તમારો કોન્સ્ટન્ટ છે. સો ધેટ્સ વાય n આપણે એઝ ઇટ ઇઝ લઈએ અને u નું શું દઈએ છે? ડેલ યુ બાય ડેલ એક્સ. તો એને આપણે નામ આપીએ છીએ ઇક્વેશન નંબર 2. આખા સ્ટેટમેન્ટને નામ આપીએ છીએ ઇક્વેશન નંબર 2. નાઉ અગેન ઇક્વેશન 1 જે છે એનું હવે આપણે વિથ રિસ્પેક્ટ ટુ y પાર્શિયલ ડેરિવેટિવ લઈ લઈએ. ખ્યાલ આવ્યો? સો વિથ રિસ્પેક્ટ ટુ y આપણે પાર્શિયલ ડેરિવેટિવ જો લઈએ, બરોબર છે, તો શું થશે? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પહેલી ટર્મ ઉપર આપણે ફોકસ કરીએ. સો ફર્સ્ટ ટર્મ પર ફોકસ કરીએ તો x જે છે એ y ની સાપેક્ષે શું છે? કોન્સ્ટન્ટ છે, અચળ છે. સો ધેટ્સ વાય x ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. નાઉ અગેન u is a function of x and y. u is a function of x and y. So that's why we have to take a partial differentiation of this term with respect to y. So that's why x is as it is into del 2u upon del x del y. Why? Because we have to take with the partial derivative with respect to y. So that is del 2u upon del x del y. Plus હવે આ ટર્મનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે આવીએ છીએ આ સેકન્ડ ટર્મ ઉપર. ક્લિયર? સો પ્લસ y એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. આ રૂલ્સ મુજબ જ જોવાનું છે હવે આગળ હજી પાછું. હવે આ છે એ વિથ રિસ્પેક્ટ ટુ y છે, બરોબર છે. તો શું કરીએ છીએ આપણે? સો y એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અને આનું તમારે પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y લ્યો તો શું થશે? y ઇન્ટુ ડેલ ટુ યુ અપોન ડેલ વાય ટુ. પ્લસ હવે આપણે ફર્સ્ટ ટર્મની અંદર આપણે y ને એઝ ઇટ ઇઝ લીધું હતું, તો સેકન્ડ ટર્મની અંદર આપણે ડેલ યુ બાય ડેલ વાય ને એઝ ઇટ ઇઝ લઈએ છીએ. સો ધેટ્સ વાય અહીંયા મિસ્ટેક થઈ છે મારી. ડેલ યુ બાય ડેલ વાય એઝ ઇટ ઇઝ, અને y નું વિથ રિસ્પેક્ટ ટુ y ધેટ ઇઝ 1. સો ધેટ્સ વાય આઈ હેવ રિટન ધેટ ઇઝ 1 ઇઝ ઇક્વલ ટુ, નાવ હવે અહીંયા મૂવ થઈએ, ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ યુ. હવે n તો તમારો અચળ છે, કોન્સ્ટન્ટ છે. સો ધેટ્સ વાય આઈ વિલ પુટ n ઇઝ એઝ ઇટ ઇઝ. સો n ઇન્ટુ, નાવ u ઇઝ અગેન ધ ફંક્શન ઓફ x and y both. So that's why partial differentiation of u with respect to y is del u upon del y, and I will give it a name as a equation number 3. Now I have equation 1, 2 and 3. So now what is the requirement? So now first of all મારી પાસે equation number 2 છે, 3 છે, 1, 2 અને 3 છે. તો હવે આપણે શું કરશું? તો મારી પાસે જે ઇક્વેશન 2 છે એને આપણે x વડે મલ્ટીપ્લાય કરીએ અને ઇક્વેશન 3 જે છે એનું હું y વડે મલ્ટીપ્લિકેશન કરી તો શું થશે? સો ફર્સ્ટ ઓફ ઓલ હું શું કરીશ કે ઇક્વેશન 2 જે છે એનું હું એક સિમ્પ્લિફિકેશન આપી દઉં. સો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે જે ઇક્વેશન જે છે એમાં જે ટર્મ મને મળે છે, જોઈએ આપણે ઇક્વેશન 2 ક્યાં છે. સો ઇક્વેશન 2 જે છે એ મને અહીંયા મળે છે. અહીંયા આપણી જે ટર્મ મળે છે ડેલ યુ બાય ડેલ એક્સ, એને આપણે આ સાઈડ જવા દઈએ અને ખાલી આ બે જે ટર્મ છે એને લેફ્ટ સાઈડ રહેવા દઈએ. સિમિલરલી ઇક્વેશન 3 માં આપણે શું કરશું? જે રિમેનિંગ ટર્મ જે છે ડેલ યુ બાય ડેલ વાય એને આપણે રાઈટ સાઈડ જવા દઈએ અને રિમેનિંગ ટર્મ જે છે આ અને આ ટર્મ
સોરી આ અને આ ટર્મ આપણે લેફ્ટ સાઈડ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ તો શું થશે અહીંયા થોડું સિમ્પ્લિફિકેશન આપણે આપીએ એટલે તો શું થશે તો ઇક્વેશન 2 નું આપણે થોડું સિમ્પ્લિફિકેશન આપીએ તો આવું કંઈક થશે x del 2u upon del x2 પ્લસ y del 2u by del x del y ઇઝ ઇક્વલ ટુ ઓલી જે ટર્મ મેં તમને કીધું હતું del u by del x એને આપણે રાઈટ સાઈડ જવા દીધી એટલે મને આવું કંઈક સ્ટેટમેન્ટ મળશે n del u by del x minus del u by del y હવે આ બંનેમાં del u by del x કોમન છે તો બંનેમાંથી del u by del x આપણે કોમન લઈ લઈએ તો શું મને મળશે તો બ્રેકેટની અંદર મને ખાલી મળશે n minus 1 del u by del x હવે શું કીધું છે જુઓ ફર્સ્ટ સ્ટેટમેન્ટ શું કહે છે એવું કહે છે મલ્ટીપ્લાય ઇક્વેશન 2 by x એટલે ઇક્વેશન 2 જે છે બરોબર છે એને આપણે x વડે મલ્ટીપ્લાય કરવાનું છે એટલે આ સ્ટેટમેન્ટનું મેં સિમ્પ્લિફિકેશન આપ્યા પછી મારે x વડે મલ્ટીપ્લાય કરવાનું છે તો શું કરીએ છીએ આને આપણે આ ઇક્વેશનને આપણે x વડે મલ્ટીપ્લાય કરીએ સો અહીંયા x વડે મલ્ટીપ્લાય કરો x² થઈ જશે પ્લસ અહીંયા xy થઈ જશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા n - 1 છે તો n - 1 x del u by del x અને આને હું નામ આપી દઉં ઇક્વેશન નંબર 4 ક્લિયર હવે સિમિલરલી તમારી પાસે ઇક્વેશન નંબર 3 છે હવે ઇક્વેશન નંબર 3 શું કહે છે હવે ઇક્વેશન નંબર 3 એવું કહે છે એમાં પણ આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન આપણે આપીએ તો શું થશે x del u upon del x del y પ્લસ y del 2u upon del y2 is equal to જે del u by del y વાળી ટર્મ જે છે એને આપણે રાઈટ સાઈડ જવા દઈએ છીએ તો શું મને સ્ટેટમેન્ટ મળે છે n del u by del y minus del u by del y સમથિંગ લાઈક આવી ટર્મ મળે છે હવે આખા સ્ટેટમેન્ટની અંદર del u by del y જે છે એ સેમ છે સો આના આપણે કોમન લઈ લઈએ તો બ્રેકેટની અંદર મને શું મળશે માત્ર n - 1 into del u by del y એટલું જ મળશે માત્ર તો મારી પાસે હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ ત્યારે મને જે સ્ટેટમેન્ટ મળે છે આ જે ઇક્વેશન તમારે y સાથે મલ્ટીપ્લાય કરવાનું છે સો મલ્ટીપ્લાઇંગ બાય y વી હેવ નાઉ આનું આપણે y સાથે મલ્ટીપ્લાય તો xy del 2u upon del x del y પ્લસ y નું y સાથે મલ્ટીપ્લિકેશન ધેટ ઇઝ y² del 2u upon del y² ઇઝ ઇક્વલ ટુ આનું આપણે y સાથે તો કે n - 1 y del u by del y સાથે મલ્ટીપ્લાય કર્યું સો આફ્ટર મલ્ટીપ્લાઇંગ equation 2 by x and equation 3 by y then we have the statement equation number 4 and 5 equation number 4 and 5 હવે શું કરવાનું છે મારી પાસે હવે ઇક્વેશન નંબર 4 અને 5 બંને છે તો ઇક્વેશન 4 અને 5 બંનેનું આપણે એડિશન લઈ લેવાનું છે ક્લિયર ઇક્વેશન 4 અને 5 નું એડિશન લઈ લેવાનું છે જે લેફ્ટ સાઈડ છે એનું લેફ્ટ સાઈડ એડિશન લેશું રાઈટ સાઈડ છે એનું આપણે રાઈટ સાઈડ એડિશન લેશું તો ઇક્વેશન 4 ઉપર હું પહેલા ફોકસ કરું બરોબર છે તો ઇક્વેશન 4 ની અંદર શું છે તો ઇક્વેશન 4 માં જે લેફ્ટ સાઈડ જે બે ટર્મ છે એને હું પહેલા લખી દઉં તો કે x² del 2u upon del x પ્લસ xy del 2u upon del x del y એ મેં ઇક્વેશન 4 ની જે લેફ્ટ સાઈડ છે એ પહેલા લખી દીધું પ્લસ હવે એડિશન લેવાનું છે એટલે પ્લસ હવે ઇક્વેશન 5 ની જે લેફ્ટ સાઈડ છે એને આપણે એડ કરી દઈએ અહીંયા ખ્યાલ આવ્યો સો લેફ્ટ સાઈડ જે ટર્મ જે છે એનું આપણે લેફ્ટ સાઈડ સાથે એડિશન લેવાનું છે રાઈટ સાઈડ જે ટર્મ છે એનું મારે રાઈટ સાઈડ ની ટર્મ સાથે મારે એડિશન લેવાનું છે બરોબર છે તો આપણે ઇક્વેશન 5 ની અંદર લેફ્ટ સાઈડ જે ટર્મ છે એ શું છે xy del 2u upon del x પ્લસ y² del 2u upon del y2 તો લેફ્ટ સાઈડ નું કામ આપણું પૂરું થઈ ગયું છે હવે રાઈટ સાઈડ નું વિચારીએ એડિશનમાં જે આપણે એડિશન પ્રોસેસની અંદર જ છીએ તો રાઈટ સાઈડ નું આપણે વિચારીએ તો રાઈટ સાઈડમાં ઇક્વેશન 4 પર ફોકસ કરીએ તો n - 1 x del u upon del x છે અને ઇક્વેશન નંબર 5 ની અંદર n - 1 y del u by del y છે હવે આ બંને ઇક્વેશન 4 અને 5 ની અંદર એક વસ્તુ કોમન તમને જોવા મળે છે રાઈટ સાઈડ n - 1 જે છે એ સેમ છે તો n - 1 જે છે એને આપણે કોમન લઈ લઈએ તો n - 1 બ્રેકેટની અંદર શું મળશે જ્યારે આપણે એડિશન કર્યા પછી તો x del u by del x પ્લસ y del u by del y સમથિંગ લાઈક આવું તમને સ્ટેટમેન્ટ મળશે ખ્યાલ આવ્યો બધાને ક્લિયર સો હવે એક વસ્તુ આપણે ધ્યાન રાખશું અકોર્ડિંગ ટુ ઇક્વેશન 1 નાવ આના બરાબર આ ટર્મ બરાબર હું ઇક્વેશન 1 મુજબ ઇક્વેશન 1 શું હતું તો ઇક્વેશન 1 તમારું એવું કંઈક હતું અહીંયા છે ઇક્વેશન 1 એ તમારું યુલર્સ થિયરમનું સ્ટેટમેન્ટ છે તો યુલર્સ થિયરમનું સ્ટેટમેન્ટ શું કહે છે કે x del u upon del x plus y del u upon del y is equal to nu સો મારી પાસે જે ટર્મ મળે છે મને બરોબર છે આ ટર્મ મળે છે તો આના અકોર્ડિંગ ટુ હું nu પુટ કરી શકું ક્લિયર સો ધેટ્સ વાય from equation 1 x² del 2u upon del x² plus 2xy
શું છે 2xy કઈ રીતે 2xy થશે તો કે અહીંયા જે છે એ xy del 2u upon del x del y પ્લસ xy del 2u upon del y del x del y આ બંને સેમ છે તો બંને સેમ છે તો બંનેનો એડિશન લઈએ તો શું થશે 2xy એવું થશે તો અહીંયા મેં લખ્યું છે 2xy del 2u upon del x પ્લસ y square del 2u upon del y is equal to n minus 1 into now આ સ્ટેટમેન્ટ બરાબર ઇક્વેશન 1 માં શું આપ્યું છે આ સ્ટેટમેન્ટ બરાબર n u આપેલું છે શું આપ્યું છે આ સ્ટેટમેન્ટ બરાબર n u આપેલું છે અને મલ્ટીપ્લાય માં n minus 1 so that's why n minus 1 into nu અગેન આપણે સિમ્પ્લિફિકેશન કરીએ બરોબર છે શું મળશે તમને x square del 2u upon del x square plus 2xy del 2u upon del x del y plus y square del 2u upon del y2 is equal to n minus 1 u સો આ જે ફાઇનલ સ્ટેટમેન્ટ છે એ તમારું કોરોલરી 1 નું ફાઇનલ સ્ટેટમેન્ટ જે છે એ આપણે પ્રૂવ કર્યું છે ક્લિયર સો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે કોરોલરી 1 ના બેઝ ઉપર થોડાક એક્ઝામ્પલ જોશું સો આપણે સમજી શકીએ કે કોરોલરી 1 નો યુઝ આપણે કઈ રીતે કરીએ છીએ ક્લિયર સો નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈએ કોરોલરી 1 ના બેઝ ઉપર એક્ઝામ્પલ્સ